હેલો, મારું નામ ધરમ દસાણી છે. મને અક્ષરકાર સ્પાઇન કોટિંગનો રેફરન્સ મારા ફ્રેન્ડ પાસેથી મળ્યો છે. ઇનિશિયલી થોડીક કન્ફ્યુઝન હતી, કરાવવું ન કરાવવું, કરાવવું તો ક્યું કરાવવું, આ તે બધી વસ્તુ. પછી સ્વપ્નિલભાઈ સાથે વાત થઈ, જેમણે મને બધી ડિટેલ ઇન્ફોર્મેશન આપી, શું કામ જરૂરી છે, ક્યું કરાવવું જોઈએ, શું કામ ન કરાવવું જોઈએ, અને કરાવવું તો એના બેનિફિટ્સ શું છે ડિટેલિંગમાં, પ્લસમાં એનાથી કારને આગળના ફ્યુચરમાં યુસેજમાં શું બેનિફિટ્સ મળવાના છે, સ્પેશિયલી જ્યારે તમે ડાર્ક કલર બાય કરી રહ્યા છો, જેમ કે મેં બ્લેક કલર બાય કર્યો છે. સો એના બેનિફિટ્સ, પ્રોઝ એન્ડ કોન્સ સાથે બધી વસ્તુ સમજાવી, એન્ડ આઈ ઓપ્ટેડ ફોર ગ્રાફિન કોટિંગ. અને ઓવરઓલ એક્સપિરિયન્સ ઇઝ ઓસમ. જ્યારે કારનું કામ થઈ રહ્યું હતું ત્યારે મને ડિટેલિંગ રિપોર્ટ્સ, ડિટેલિંગ ઇનપુટ્સ મળતા હતા, વિડીયોઝના નાના સ્નિપેટ્સ મળતા હતા કે જેનાથી મને ખબર પડે કે કારમાં શું કામ થઈ રહ્યું છે. અને જ્યારે આજે ડિલિવરી લેવા આવી રહ્યો છું અને કારને મેં જોઈ, મારો ફર્સ્ટ લુક હતો કારનો, દેટ વોઝ ઓસમ એક્સપિરિયન્સ. ઇટ્સ લાઈક મને એમ લાગે છે કે જે મેં કાર બાય કરી હતી એમાં હજી પણ કંઈક બાકી રહી ગયું હતું જે સ્વપ્નિલભાઈ પૂરું કરીને આપ્યું છે મને. સો એક અમેઝિંગ એક્સપિરિયન્સ છે મારો. ગુડ, થેન્ક યુ.